ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ આગામી સમયમાં આંદોલનના મૂડમાં। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્ય સરકારને અનેક વખત આરોગ્ય કર્મચારીઓની માંગને લઈને લેખિત તથા આવેદન આપીને રજૂઆતો કરવામાં આવી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઈ પણ જાતનું આશ્વાસન કે વાતચીત કરીને યોગ્ય નિર્ણય નહીં કરતા ના છૂટકે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આગામી સમયમાં આંદોલનનો માર્ગ અપનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સરકાર સામે ના છૂટકે મહાસંઘને આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડેલ છે। હવે આ સરકાર સામેની લડાઈમાં આર્યા પારના સંકલ્પ સાથે આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જશે। આરોગ્ય કર્મચારી મહાસંઘ ભાવનગર મહામંત્રી આજરોજ ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં 35,000 કર્મચારીઓને એકત્રિત કરીને હડતાલની જાહેરાત કરવામાં આવી છે। કાલથી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે અને તમામ કર્મચારીઓએ નિર્ણય લીધો છે કે અમે વેક્સિન આપશું પણ નહીં અને લઈશું પણ નહીં। જ્યાં સુધી અમારો ગ્રેડ પેનો મુદ્દો સોલ્વ નહીં થાય ત્યાં સુધી આ હડતાલ અવિરત ચાલુ રહેશે।